નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વેરાવળમાં 2 દિવસ પૂર્વે ફાયરિંગનો પ્રકરણ બન્યો હતો, જેમાં સમસ્ત તુરક જમાતના પ્રમુખ જાવેદ તાજવાની પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આ ફાયરિંગમાં માથાના ભાગે ગંભીર રીતે ઈજાઓ થતા સારવાર અર્થે જૂનાગઢ બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા। પણ ઈજાઓ ગંભીર હોવાના કારણે સારવાર દરમિયાન મોત નિપજતા મુસ્લિમ સમાજમાં શોકનું મોજું ફરેલ હતું, જેમાં પોસ્ટમોર્ટમ બાદ મૃતકની ડેડ બોડી પોતાના નિવાસસ્થાન વેરાવળ લવાતા વેરાવળ મુસ્લિમ સમાજ આઘાતમાં ડૂબ્યો હતો। સાથોસાથ ગીર સોમનાથ પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને 24 કલાકની અંદર ઝડપી પાડવામાં આવ્યા હતા અને ગત રાત્રિએ વેરાવળ પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ તુરક સમાજના પ્રમુખ જાવેદ તાજવાનીનું જનાજો કાઢવામાં આવ્યું હતું। આ જનાજામાં મુસ્લિમ સમાજના હજારોની સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા અને વેરાવળ સ્થિતિ કબ્રસ્તાનમાં મુસ્લિમ રીતિ રિવાજ મુજબ રાત્રિના સમયે દફનવિધિ કરેલ હતી। આ અંતિમ વિદાયના દ્રશ્યો જોઈ મુસ્લિમ વિસ્તાર હિબકે ચઢેલ હતો।